દાખલા વધુ પબ્લિસિટી મળે. શહેરમાં બધાની વચ્ચે ફરતી ઓટો રિક્ષા પાછળ જાહેરાત લગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ ટ્રેન્ડમાં 50 રૂપિયાના ખર્ચે એક જાહેરાત તૈયાર થઈ જાય છે. આવત કરજો. તમે રસ્તામાં જતા કે સિગ્નલ પર રોકાયેલી ઓટો રિક્ષાની પાછળ જાહેરાતો ચોક્કસ જોઈ હશે. કેટલીકવાર અગત્યની માહિતી આ જાહેરાતમાંથી મળી રહે છે. ઓટો રિક્ષાની પાછળ લગાવાતું જાહેરાતનું બેનર આ ટ્રેન્ડ ધીમે ધીમે જાહેરાત ક્ષેત્રે જામી રહ્યો છે. જાહેરાત કરવાનો આ સરળ ઉપાય પણ છે અને અમદાવાદમાં અનેક કંપનીઓ ઓટો રિક્ષા ઉપર જાહેરાત કરવાનો વ્યવસાય પણ કરે છે. કોઈ પણ નાની કંપની હોય કે કોર્પોરેટ કંપની, દરેક માટે ચાર્જીસ અને બજેટ સરખા જ હોય છે. એક ઓટો પાછળ બેનરનો ખર્ચ માત્ર 150 રૂપિયા હોય છે અને જો 100 બેનર તૈયાર કરવાના હોય તો ખર્ચ માત્ર 15,000 રૂપિયા થાય છે. બજેટ કરતા 70% 50 to 70% વધારે રિઝલ્ટ આપી જાય છે. કારણ કે શું છે, એક રિક્ષા છે, એક નાનકડું આઈ લેવલનો એક બેનર થઈ ગયું તમારી. આજે એક રિક્ષા તમે લાખો લોકોમાં ફરે છે. જો 100 રિક્ષા ફરે તો તમારા 100 નાના નાના હોર્ડિંગ્સ લાખો લોકોમાં કન્ટિન્યુ ખૂબ જ નજીવા દરે પણ સારી રીતે ઓટો રિક્ષા દ્વારા જાહેરાત થઈ શકે છે. વળી ઓટો રિક્ષા ઠેર ઠેર ફરતી હોવાથી લોકોનું ધ્યાન પણ ત્યાં આકર્ષિત થાય છે. જાહેરાતનો મુખ્ય હેતુ બ્રાન્ડિંગનો હોય છે. જાહેરાતો લઈને પડતી ઓટો રિક્ષા કેટલીકવાર કંપનીનું શ્રેષ્ઠ બ્રાન્ડિંગ સ્થાપિત કરવામાં ખૂબ જ મોટો ફાળો ભજવી જાય છે. એ શકે અને એનું રિઝલ્ટ પણ લોકોને અત્યાર સુધી ઘણા લોકોને સારું મળ્યું છે અને ખૂબ જ સારામાં સારું બ્રાન્ડિંગ થતું હોય છે. ઓટો રિક્ષા માલિકોને પણ આનો ફાયદો થાય છે. જો કોઈ કંપની કે બેંકની જાહેરાત હોય તો તેમને જે તે બેનિફિટ્સ મળી રહે છે. પરંતુ આ બેનિફિટ એટલા મોટા પણ નથી હોતા કે ઓટો રિક્ષા માલિકોને મોટો ફાયદો થાય. સફળ જાહેરાત એને જ કહેવાય જે સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કરે. શહેરની ગલીઓ-ગલીઓમાં ફરતી ઓટો રિક્ષાની પાછળ લગાવવાની જાહેરાતો જે તે બ્રાન્ડને તો પ્રમોટ કરે છે, પરંતુ સાથે સાથે એડમાં પોતાનું સ્થાન પણ જમાવે છે. એડનો આ સૌથી સરળ, સસ્તો અને ટકાઉ રસ્તો હવે ધીમે ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યો છે. કેમેરામેન અજય મિલેવાર સાથે મોનિકા શર્મા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.